હેલો બાળકો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ફિઝિક્સ ફ્રોમ ધ હાર્ટ. બાળકો, આજના લેક્ચરની અંદર આપણે એક હિસ્ટોરિકલ એક્સપેરિમેન્ટ યંગના ડબલ સ્લિટના પ્રયોગ વિશે ચર્ચા કરવાની છે. બાળકો, આ પ્રયોગ જે છે દર વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. આની અંદર ઘણી બધી વસ્તુઓ આવે છે, તેમાંથી કોઈ એકને એક વસ્તુ પૂછે છે અને એના દાખલા એ પણ આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લાસ્ટ ટાઈમ આમાંથી 3 માર્કનો પ્રયોગ અને 4 માર્કનો એક દાખલો પૂછાણો હતો બાળકો. તો આ વખતે પણ આ થિયરી આપણી માટે ઇમ્પોર્ટન્ટ. શરૂ કરીએ બાળકો જૂના કોન્સેપ્ટની સાથે. આ પ્રયોગ સમજવા માટે તમને કેટલીક બાબતો આવડવી જરૂરી છે, જે પ્રીવિયસ લેક્ચરમાં લાસ્ટ વિડીયોમાં મેં સમજાવેલી છે કે સહાયક વ્યતિકરણ કોને કહેવાય, વિનાશક કોને કહેવાય. શરૂ કરીએ બાળકો આપણે લેક્ચર. જોઈએ યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં સૌથી પહેલા એની રચના તમને આવડવી જરૂરી છે બાળકો. તો સૌથી પહેલા રચના આપણે સમજી લઈએ બાળકો. જો બાળકો, સૌથી પહેલો પોઈન્ટ તમે રચના સમજાવો તો તમને ખબર હોવી જોઈએ કે યંગનો ડબલ સ્લિટનો જે પ્રયોગ જે છે એ સુસંબદ્ધ ઉદ્ગમો માટે છે. સુસંબદ્ધ ઉદ્ગમોની જરૂરી શરત એ છે કે બે ઉદ્ગમો જે છે એનો મૂળ ઉદ્ગમ કોઈ એક જ હોવો જોઈએ. વિચારો કે અહીંયા હું ધારો કે કોઈ એક બલ્બ લગાડી દઉં અથવા તો કોઈ પણ એક સ્ત્રોત રાખી દઉં, એનો જ પ્રકાશ અહીંયાથી પસાર થશે ને એનો જ પ્રકાશ અહીંયાથી પસાર થશે. તો S1 અને S2 આ બે ભાગ જે છે ઉદ્ગમ તરીકે વર્તે છે. આ બંને સ્લિટ છે. એ સ્લિટમાંથી પ્રકાશ અંદર તરફ જશે. ધ્યાન રાખજો બાળકો, S1 અને S2 બંને સ્વતંત્ર ઉદ્ગમો છે. એમનો મૂળ ઉદ્ગમ જે છે એ કોઈ એક જ ઉદ્ગમ છે. તેથી આ બંનેને સુસંબદ્ધ ઉદ્ગમો કહી શકાય. તો S1 અને S2 સુસંબદ્ધ ઉદ્ગમો છે. બંને સ્લિટ છે, એટલે તો ડબલ સ્લિટનો પ્રયોગ છે. બંને સ્લિટ વચ્ચેનું અંતર યાદ રાખો બાળકો, સ્મોલ d. તો યાદ રાખો, બંને સ્લિટ વચ્ચેનું અંતર એ છે સ્મોલ d. પછી આ સ્લિટ થી પડદો રાખેલો છે d અંતરે, જ્યાં તમને જુદી જુદી શલાકાઓ મળશે. તો સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર એ થવાનું છે કેપિટલ D. ઓકે બાળકો, તો સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર થઈ જવાનું છે કેપિટલ D. આગળ વધીએ બાળકો. હવે ધ્યાન દેજો બાળકો કે તમારે આની અંદર પહેલો ટોપિક કયો સાબિત કરવાનો છે તમને ખબર હોવી જોઈએ. આમાં ઘણી બધી વસ્તુની ગણતરી આવશે, પણ પહેલો ટોપિક જે છે એ છે મધ્યસ્થ શલાકાની ગણતરી. તો આપણો પહેલો ટોપિક રહેવાનો છે મધ્યસ્થ શલાકા. ધ્યાન દેજો બાળકો, મધ્યસ્થ શલાકા કોને કહેવાય? અત્યારે પડદા પરનું એક બિંદુ છે. આ બિંદુ જે છે એ C. ધ્યાન દેજો બાળકો, S1 માંથી આવતો પ્રકાશ C બિંદુએ જાય છે. S2 માંથી આવતો પ્રકાશ C બિંદુએ જાય છે. C બિંદુએ બંને એકબીજા ઉપર સંપાત થશે. ઘટના એવી બનશે, સહાયક વ્યતિકરણ પણ બની શકે અને વિનાશક વ્યતિકરણ પણ બની શકે. તમે જુઓ બાળકો, S1 અને S2 થી C બિંદુનું અંતર સરખું હોવાથી યાદ રાખો કે C બિંદુએ પથ તફાવત શૂન્ય થઈ જશે. પથ તફાવત શૂન્ય હોય તો તમને યાદ હોવું જોઈએ બાળકો કે જ્યારે પથ તફાવત શૂન્ય આવે તો એને કહેવાય સહાયક વ્યતિકરણ. અને જો સહાયક વ્યતિકરણ મળતું હોય તો તીવ્રતા તમને કેટલી મળશે? I બરાબર 4I0. યાદ રાખો, જ્યારે સહાયક વ્યતિકરણ થાય તો તમને પ્રકાશિત શલાકા મળે અને વિનાશક વ્યતિકરણ થાય તો અપ્રકાશિત શલાકા મળે. અત્યારે સહાયક વ્યતિકરણ થાય છે તો તીવ્રતા 4 ગણી એટલે કે પ્રકાશિત શલાકા મળશે. બરાબર મધ્યમાં હોવાથી તમે કહી શકો છો કે મધ્યસ્થ પ્રકાશિત શલાકા. તો યાદ રાખો બાળકો, પડદા પરનું એક એવું બિંદુ કે જ્યાં પથ તફાવત 0 થતો હોય એટલે કે પ્રકાશિત શલાકા મળતી હોય તેને કહેવાય મધ્યસ્થ પ્રકાશિત શલાકા. તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા માટેની શરત શું છે બાળકો? કે પથ તફાવત 0 થવો જોઈએ.
હવે ધારો કે અહીંયા કોઈ બિંદુ વિચારીએ આપણે P બિંદુ. હવે તમે જોઈ શકો છો બાળકો S1 થી લઈને આ જે P બિંદુ જે છે એનું અંતર કંઈક અલગ છે. S2 થી લઈને P બિંદુનું જે અંતર છે કંઈક અલગ છે. એનો મતલબ કે આ વખતે પથ તફાવત 0 નહીં થાય, પથ તફાવત કંઈક બનવાનો છે. તો એ પથ તફાવત કઈ રીતે શોધો, તો એની માટેનો કોન્સેપ્ટ એટલે હવેનો ટોપિક છે પથ તફાવતની ગણતરી. તો બાળકો આ જે પ્રયોગ છે એને આપણે બે ભાગમાં વહેંચી દેશું. એક આવશે પથ તફાવતની ગણતરી સુધીનો ટોપિક અને પછી પથ તફાવત સિવાયનો ટોપિક. ગઈ વખતે બોર્ડની પરીક્ષામાં પથ તફાવતની ગણતરી 3 માર્ક્સમાં પૂછેલી હતી, જે સૂત્ર આપણે સાબિત કરવા જઈ રહ્યા છીએ. તો ખાસ ધ્યાન દેજો બાળકો કે પથ તફાવતની ગણતરી કઈ રીતે કરવાની. હવે શરૂ કરીએ બાળકો આપણે. આ P બિંદુ જે છે એક કામ કરીએ, આ S1 થી હું એક સીધી રેખા દોરી નાખું. એ જ રીતે S2 થી એક સીધી રેખા દોરી નાખું. આ બિંદુને નામ આપીએ A અને આ બિંદુને નામ આપીએ B. હવે ધ્યાન દેજો બાળકો, આ 90 ડિગ્રી, આ પણ 90 ડિગ્રી. આપણે શું કરવાનું છે, પથ તફાવત જોઈએ છે. પથ તફાવત એટલે S2 થી P માઈનસ S1 થી P. ટૂંકમાં તમારે શોધવાનું શું છે, S2 થી P માઈનસ S1 થી P. આ પથ તફાવત કેટલો થાય? જો સહાયક થાય તો પ્રકાશિત મળશે, વિનાશક થાય તો અપ્રકાશિત મળશે. શરૂ કરીએ બાળકો આપણે. S2P માઈનસ S1P જોતું હોય તો અત્યારે હું શું કરું છું, આટલો ભાગ ત્રિકોણ PS1B, ત્રિકોણ PS1B એની માટે થઈને હું S1P શોધી લઉં. એટલે કે કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ. પણ તમારી પાસે આ સામેની બાજુ નથી. ધારો કે આ P બિંદુનું આ જે અંતર જે છે મધ્યસ્થ પ્રકાશિત સલાખાથી એ ધારો કે x જેટલું છે. ધ્યાન દેજો બાળકો, આ d/2 છે કારણ કે આખું d છે એટલે આ d/2 અને આ પણ d/2. તો જો મારે ખાલી અહીંયા સુધીનું અંતર જોતું હોય તો આ અંતર થશે x - d/2. જો આખું x છે એમાંથી d/2 કટ કરો તો ઉપરનું મળે x - d/2. જ્યારે તમે નીચે આવશો તો આ જે અંતર છે અહીંયા સુધીનું, એ બિંદુ સુધીનું, એ થશે x + d/2. સમજાઈ ગયું બાળકો? આખું x છે, d/2 ઉમેરી દીધું એટલે x + d/2. હવે બાળકો આપણે પથ તફાવતની ગણતરી કરીએ. તો સૌથી પહેલા S1P માટે, સોરી PS1B માટે તો તમે લખી શકો કર્ણનો વર્ગ એટલે S1P નો વર્ગ બરાબર પાસેની બાજુનો વર્ગ. પાસેની બાજુ આ d જેટલી, સોરી આને આપણે કેપિટલ D નામ આપશું એટલે d² પ્લસ સામેની બાજુનો વર્ગ. સામેની બાજુ એટલે x - d/2 નો સ્ક્વેર. એ જ રીતે બાળકો હવે આપણે બીજો ત્રિકોણ લઈએ. ત્રિકોણ ફરીથી PS2A, PS2A એની માટે પણ હું સેમ વસ્તુ કરું. S2 થી P નું અંતર લઈ લઉં એટલે કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુનો વર્ગ, પાસેની બાજુ એટલે d નો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ, સામેની બાજુનો વર્ગ એટલે x + d/2 નો વર્ગ એટલે d² વત્તા x + d/2 નો સ્ક્વેર. તમારે શું જોઈએ છે, S2P માઈનસ S1P. જો ઉપર વાંચો પદ તફાવત. તો આપણે એક કામ કરીએ, ડાબી બાજુમાંથી ડાબી બાજુ, જમણી બાજુમાંથી જમણી બાજુને બાદ કરીએ એટલે S2P સ્ક્વેર માઈનસ S1P સ્ક્વેર બરાબર. જ્યારે આ બેની બાદબાકી કરવામાં આવે તો d² તો ઓલરેડી કટ થઈ જશે. શું બચશે, તો x + d/2 નો સ્ક્વેર માઈનસ x - d/2 નો સ્ક્વેર એટલે x² વત્તા 2x d/2 અને વત્તા d² ના છેદમાં 4. એમાંથી આને બાદ કરીએ એટલે -x², પછી માઈનસ માઈનસ બીકોઝ આગળ નિશાની માઈનસ છે એટલે 2x d/2 અને ઓછા d² ના છેદમાં 4. તમે જોવો બાળકો, x² કેન્સલ, d²/4 d²/4 કેન્સલ, અહીંયા 2 કેન્સલ, તો જવાબ xd + xd. તો આનો જવાબ આવશે 2xd. બીજી વસ્તુ બાળકો, S2P² - S1P², S² - B², તો એના બે ભાગ પડે, S2P - S1P અને S2P + S1P. a - b ને a + b. હવે a + b એટલે કે S2P + S1P ને હું જવા દઉં છેદમાં. તો બાળકો હવે ધ્યાન દેજો, તમારી પાસે આની કિંમત નથી S2P થી S1P, સોરી S2P અને S1P ની.
ધ્યાન દો બાળકો, હંમેશા યાદ રાખો કે પડદાથી સ્લીટ વચ્ચેનું અંતર મીટરમાં હોય છે, જ્યારે આ પડદા પરના જે સલાકાઓ તમને મળે એ બધી જે છે એ બધી મિલીમીટરમાં હોય છે, એ અંતર મિલીમીટરમાં હોય. તો એનો મતલબ કે આની કરતા આ અંતર 1000 ગણું મોટું. તો તમે અહીંયાથી અહીંયા જાઓ તો પણ તમે d લઈ શકો. ધારો કે 1 મીટર છે, તમે અહીંયાથી અહીંયા પહોંચો તો 1.001 હોય, 1.002 હોય. તો એનો મતલબ શું થયો કે તમે આ અંતરની સાપેક્ષે આ અંતરને અવગણી શકો. તો હું એવું લખી શકું બાળકો કે d મચ ગ્રેટર ધેન x, એટલે કે આ અંતર અહીંયા આપેલા અંતર કરતા ઘણું મોટું છે. તો તમે આવું લખી શકો કે S2p અને S1p બંનેને તમે d જેટલું લઈ શકો, નિયર ઇક્વલ ટુ d. d કરતા થોડુંક વધારે થાય બટ નિયર ઇક્વલ ટુ d લઈ શકો. બંને કિંમત મૂકો આની અંદર. તો પથ તફાવત S2p S1p બરાબર 2xd છેદમાં d + d. તેથી S2p S1p બરાબર 2xd છેદમાં 2d. તેથી S2p S1p બરાબર xd ના છેદમાં d. ગઈ વખતે બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછવામાં આવેલો હતો 3 માર્ક્સની અંદર કે પદ તફાવતનું સૂત્ર યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં xd/d સાબિત કરો. તો બાળકો બુકમાં આકૃતિ વ્યવસ્થિત નથી આપેલી, એની અંદર કોઈ વસ્તુ સમજાવેલી નથી, સ્ટેપ્સ કટ કરી નાખ્યા છે. તો તમને આ પ્રયોગની અંદર દરેક વસ્તુ આ વિડિયો લેક્ચરની અંદર સમજાશે. ધ્યાન દઈને બાળકો, હજી પણ તમને આ પ્રયોગમાં ક્યાંય પણ ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો, જેથી તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન થાય. પથ તફાવત પછી હજી 2 થી 3 ટોપિક બાકી છે બાળકો, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધીમાં તમારે પથ તફાવતનું સૂત્ર કઈ રીતે આવ્યું અને એનું પરિણામ શું છે એ તમને યાદ રહી જવું જોઈએ બાળકો. ઓકે બાળકો, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.